નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના કાર્યકરો અને ઝૂંપડપટ્ટી વિસ્તારના રહીશોની અટકાયત શા માટે કરવામાં આવી? ભાવનગર મહાનગરપાલિકાના પંટાગઢમાં ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ તેમજ કોંગ્રેસ દ્વારા ગઢેચી નદીના ઝૂંપડપટ્ટીવાસીઓના બાંધકામો તેમજ ઝૂંપડા હટાવવાના મુદ્દે ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેને પગલે ધરણા કરવા જતા મામલો વિચક્યો હતો। મહાનગરપાલિકામાં એક તરફ સાધારણ સભા શરૂ થઈ હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ અને ઝૂંપડપટ્ટીવાસીઓ સાથે હોય તેઓ સાધારણ સભાની બહાર પહોંચી ગયા હતા। મનપા કચેરી ખાતે હોબાળો થતા પોલીસે એક પછી એક કોંગ્રેસના નેતાઓ તેમજ લોકોની અટકાયત કરીને નીલમબાગ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। જોકે કોંગ્રેસે માંગ કરી હતી કે ગરીબ લોકોને ઘરની સામે ઘર આપવાની મહાનગરપાલિકા શાસકો આ ખાડા કાન કરી રહ્યા છે। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મહેબૂબ ખાન બલોચ છે, ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિના મહામંત્રી। આજે છેલ્લા 3 મહિનાથી ભાવનગરમાં જે પ્રશ્ન ગૂંચવાય અને લોકોને ભય એ ડિમોલેશનના મુદ્દે ભાવનગર ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિ દ્વારા બે રેલી કાઢવામાં આવેલી, જે 5-5, 7-7 હજાર માણસોની રેલી હતી, છતાં પણ આ સત્તાધીશોએ કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી। તો આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, એ બોર્ડની અંદર અમારો અવાજ રજૂ થાય ને 52 કોર્પોરેટરોને દિલની અંદર ભગવાન વસે અને અમારા હિતમાં કાંઈ નિર્ણય લે એ માટેથી આજે અમે ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। પણ આ ભાજપ સરકાર ને આ સત્તાધીશોએ તે ધારણા પણ પસંદ નથી ને પોલીસ બોલાવી ને અમારી ઉપર જોર જુલમ કરી ને અમારા 300 થી 400 માણસોની ધરપકડ કરવામાં આવી છે। ને આ સરકારની બેધારી નીતિ કેવી છે કે દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભાજપ સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર એવું જાહેર કરેલું છે કે દિલ્હીની અંદર 1700 ઝૂંપડપટ્ટી ગેરકાયદેસર છે, તેને અમે કાયદેસર કરી આપશું। તો ભાવનગરમાં તો 30-30 વર્ષથી તેમને સત્તા આપે છે ભાવનગરની પ્રજા, તો એ ઝૂંપડપટ્ટીને કાયદેસર કેમ નહીં? ને બીજું એક કહેવાનું એ છે કે ગયા બોર્ડની અંદર મેયરશ્રીએ, કોંગ્રેસ પક્ષે જે આ મુદ્દો ઉપાડ્યો હતો ત્યારે મેયરશ્રીએ એવું કીધેલું કે જે લોકોએ ઝૂંપડપટ્ટીવાળા હાઉસ ટેક્સ ભરતા નથી ને જે લોકો હાઉસ ટેક્સ ભરે છે તે લોકોને અમે કાંઈ કરવાના નથી। તો 75% ઝૂંપડપટ્ટીવાળા હાઉસ ટેક્સ ભરે, 25% બાકી છે। જો મેયરશ્રી ખાતરી આપતા હોય અને બોર્ડમાં ઠરાવ કરતા હોય કે હાઉસ ટેક્સ ભરેલો હશે એ ઝૂંપડું અમે પાડવાના નથી, તો જે 5 લાખ કે 10 લાખ ભરવાના આવશે તો એ ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિ ભરવા તૈયાર છે। તો આ સરકારને અમે એ કહેવા માટેથી જ આવ્યા હતા ને આ સત્તાધીશોને દિલની અંદર ભગવાન વસે ને 70 કરોડના ખર્ચે જે ગઢેચી શુદ્ધિકરણનો પ્રોગ્રામ કર્યો છે એ શુદ્ધિકરણનો પ્રોગ્રામ નથી, પણ 800 મકાન, 1000 કુટુંબ ને 10,000 વ્યક્તિઓના છે ને વિનાશનો કાર્યક્રમ છે આ 70,000ના ખર્ચે। એટલે આવો 70,000ના ખર્ચે 10,000 માણસોનો વિનાશ થાય એવો વિકાસ ભાવનગરની પ્રજાને ખપતો નથી।